જય શ્રી રામ મિત્રો. આજ તો હવાના પોરમાં દાડો જ ઉગતા હોત જ ખરાબ થઈ ગયો, કારણ કે વરસાદ જ બહુ જ જબરજસ્ત ચાલુ હતો ને મારે જવું હતું બહાર, પણ આવા વરસાદમાં બહાર તો જવાય નહીં. એટલે કરું છું તો આઈને હું તો ગલ્લા બેસી રહ્યો. મેં કીધું વરસાદ બંધ થાય તો બાઇક લઈને હું બહાર જાઉં, પણ શું જાય. બાઇકમાં બાજુ છોકરાઓ નાતા હતા, વરસાદ અને તળી પાડી રહ્યો હતો એક સાઈડ. હવે મારે જવું તો જવું છે. થોડીક વાર થયો અને થોડોક ટાઢો પડ્યો તો વરસાદથી હું ચાલી ગયો સીધો ઘરની અંદર ચાવી લેવા. કીધું હવે ચાવી લઈને અને જવું બાઇકનો ઓટો મારવા. તે અંદર હું ચપ્પલ કાઢી અને અંદર જ્યો હું ચાવી લેવા જ્યો. લઈને મા બા કે બેસી જા, પણ હું ના છૂટકે બહાર તો આવી ગયો ચાવી લઈને હજુ તો બાઇકમાં ભરાવું જ છું. બહાર જોયું કમ્પ્લીટ તડકો આવી ગયો. હવે જાઉં કીધું અને બાઇકમાં ચાવી ભરાવાનું વિચારતો તો ચાવી ભરાઈ અને કિક મારતો તો ને વરસાદ થઈ ગયો પાહો ચાલુ. હવે કરું શું તે હું પાહો આવી ગયો રિક્ષાની અંદર. મેં કીધું બંધ થાય તો આગળ અંદર રિક્ષામાં બેહું, પણ આ તો બંધ જ નતો થતો. તે આખો દાડો એમ નહીં, મારે રિક્ષામાં ટાઈમ કાઢવો પડે અને બહાર જઈને જોયું તે વરસાદ ચાલુ રહ્યો. મારે જવાનું કેન્સલ રહ્યું.